कूटे शयानं श्रीमालामुकुन्दं मनसा स्मरामि। નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ જઈ છું, ખાલી માથું ઓરવાનું બાકી છે. તો મેં મકો પહેલાં દીવાબત્તી કરીને પછી માથું ઓરી. પરમાનું ચાલુ થઈ ગયું કાર્ટૂનનો. ફોન દેખાય ને કે કાર્ટૂનનું ચાલુ. તો આજનો બ્લોગ થોડોક નાનો આવશે અને તમે કોમ્પ્રોમાઇઝ કરી લેજો. અને બીજું કે આજે એટલો નાનો બ્લોગ હશે કારણ કે ભક્તિ થોડીક બીમાર જેવી છે અને કંઈ બ્લોગ ઉતારવાનું પછી મને થોડુંક એમ થાય કે ચાલો આજે એમ રહેવા દો, કારણ કે ભક્તિને અમે દવાખાને લઈ જતા એટલે કે થોડીક બીજું કશું નહીં કે ખાલી શરદી ખાંસી અને થોડુંક તાવ આવતો હતો. એટલે શરદી ખાંસીને લખે થોડોક તાવ તો એને જલ્દી નોર્મલી આવી જતો હોય, તો એને થોડીક શરદી ખાંસી થોડુંક નાક બેહતું હતું એનું. તો પછી અમે સવારે એને દવાખાને લઈ ગયા, અપોઇન્ટમેન્ટ લીધી હતી. પછી દવાખાને લઈ ગયા અને એવું કીધું કે એ તો કે વાયરલ ઇન્ફેક્શન છે, કશું નહીં. એ તો કે તમને આ દવા પીવડાવજો, જો તમને કમ્પ્લીટ લાગી જાય ને એકવાર દવા પીવડાવ કમ્પ્લીટ લાગી જાય તો પછી આ દવા ના ચાલુ રાખો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર